નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીપીએસસી ઉજાસ। જેવું મિત્રો તમે જીપીએસસી ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં જીપીએસસી નું જે ઉજાસનું પોર્ટલ છે તેમની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે, gpsc-ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જે જીપીએસસી નું ઉજાસનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા જે એપ્લાય નો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો જીપીએસસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। અહીં તમે જોઈ શકો છો છેલ્લે 240 નંબરની જાહેરાત છે એ મિત્રો ક્લાસ 1 અને ક્લાસ 2 ની ભરતી જીપીએસસી દ્વારા જાહેર કરી દેવામાં આવેલી છે। આ જે ભરતી છે તેનું જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો અહીં તેની સામે ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો જે નોટિફિકેશનની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં બ્લુ કલરમાં જે એપ્લાયનું બટન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં ભરતી સંબંધિત તમામ માહિતી તમને જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે અને ફરીથી એપ્લાય નાવનું જે બટન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે એપ્લાય નાવના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, ઉજાસના પોર્ટલ ઉપર તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ તમે ઉજાસના પોર્ટલ ઉપર હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે રેડ કલરમાં સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। ફોર્મમાં સૌથી પહેલા ઉમેદવારે પોતાની જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે ટાઇટલનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે સરનેમ છે, અટક છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું જે નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ અહીં ટાઈપ કરી અને માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે અને ફરીથી તે જેન્ડરને સિલેક્ટ કરી અને મિત્રો તમારી જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી અને તમારી જે તે જાતિ હોય, કેટેગરી હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ મિત્રો તમે જો અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે એટલે કે જાતિનો જે દાખલો છે તેમની વિગત આપવાની રહેશે, જેમ કે કાસ્ટ સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે। સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં પણ મિત્રો તમે જો ઓબીસી એટલે કે એસસીબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની પણ વિગત આપવાની રહેશે, જેમ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટના નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। આગળ મિત્રો તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું છે તે આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ સિલેક્ટ કરી, જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી અને એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ છે તે આ બોક્સમાં ટાઈપ કરી તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નેશનાલિટીમાં ઇન્ડિયન છે તે લખેલ જ આવશે। આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે કે જેમાં મિત્રો તમે જો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય
તો અહીં મિત્રો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને મિત્રો અહીં અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તેમાં મિત્રો તમને જે ઓપ્શન લાગુ પડતો હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. અને મિત્રો વિકલાંગતાની જે ટકાવારી છે તે ટકાવારી અહીં સામેના બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. અને તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી આગળ મિત્રો તમારે અન્ય વિગતમાં તમારે મિત્રો લહિયાની જરૂર છે કે કેમ. જો તમે વિકલાંગતા ધરાવતા હોય અને તમારે લહિયાની જરૂર હોય તો અહીં મિત્રો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ. જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે વિધવા ઉમેદવાર છો કે કેમ. જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે. સર્ટિફિકેટની જે તારીખ છે તે તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે માજી સૈનિક છો કે કેમ. જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તેમાં મિત્રો સ્ટેટસ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાનો છો તે મિત્રો ઓપ્શન જે લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને તમારી જે જોઈનિંગ તારીખ અને મિત્રો જે ડિસ્ચાર્જ તારીખ છે તે બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડના નંબર અહીં ટાઈપ કરી આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ. જો ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે. અને મિત્રો તમારી જે જોઈનિંગ તારીખ છે તે જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરી અને ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. મિત્રો અહીં તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરો છો તે પોસ્ટ સંબંધિત તમે જો ફરજ બજાવતા હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. પરંતુ તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અલગ અલગ લેંગ્વેજની વિગત આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે: ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે ત્યાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. અને જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે ત્યાં તમારે ટીક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો ડોક્યુમેન્ટમાં સૌથી પહેલા તો તમારે પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. હવે તમે જે ફોટો અપલોડ કરો છો તેમનું જે બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને અરજી કર્યાની તારીખથી લઈ 1 વર્ષ પહેલાનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે. એટલે કે મિત્રો 1 વર્ષ કરતા વધારે જૂનો જે ફોટો હશે તે માન્ય નહીં ગણવામાં આવે. એ મિત્રો વધુમાં વધુ 1 વર્ષની અંદરનો જે તાજેતરનો ફોટો છે તે જ તમે અપલોડ કરી શકશો. તમે જે ફાઇલ અપલોડ કરો છો તેનું જે ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 15 KB સુધી હોવી જોઈએ. ફોટાને અપલોડ કરવા માટે અહીં જે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે. મિત્રો અહીં વ્હાઇટ પેપરમાં અહીં તમારે બ્લેક અથવા તો બ્લુ પેનથી સિગ્નેચર કરી અને મિત્રો તેને સ્કેન કરી જેપીજી ફોર્મેટ તેને બનાવવાનું રહેશે. અને મિત્રો તે ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતાં ઓછી રાખવાની રહેશે. મિત્રો અહીં સિગ્નેચરને અપલોડ કરવા માટે પણ ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી તમારે સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે. આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. તમે જે ડિગ્રી મેળવેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. મેળવેલ ગ્રેડ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ જો રિઝલ્ટમાં ગ્રેડ ન આપેલ હોય તો અહીં સૌથી પહેલા એનએનો જે ઓપ્શન આપેલ છે નોટ એપ્લિકેબલનો તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી અને મિત્રો એક્ઝામ બોડી એટલે કે યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ અને પાસિંગ યર ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં જે જીપીએસસી છે અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે અથવા તો અન્ય કોઈ પણ ભરતીનું આયોજન કરતી જે મિત્રો એજન્સીઓ છે તેના ઉપર તમારા પર પ્રતિબંધ લગાવેલ છે કે કેમ. જો મિત્રો પરીક્ષા આપવા માટે કોઈ પણ એજન્સીઓએ તમારા પર પ્રતિબંધ લગાવેલ છે તો અહીં યસ સિલેક્ટ કરવાનું રહેશે. અને તેમની જે ઓર્ડરની તારીખ છે તે તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. અને કેટલા વર્ષ સુધીનો પ્રતિબંધ લગાવેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. પરંતુ મિત્રો જીપીએસસી અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન
આયોજન કરતી જે એજન્સી છે તે એજન્સીએ તમારા પર પ્રતિબંધ નથી લગાવેલ, તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે. તમને એક અરજી નંબર અને એક કન્ફર્મેશન નંબર છે તે આપી દેવામાં આવશે કે જે નંબર તમારે સાચવી રાખવાનું રહેશે. મિત્રો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે તારીખ સુધીમાં તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં તમે સુધારો વધારો કરી શકશો. જ્યારે મિત્રો તારીખ પૂરી થઈ જશે એટલે તમારું ફોર્મ છે તે ઓટોમેટિક ફાઇનલી સબમિટ થઈ જશે. મિત્રો જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફી ભરવી હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંથી મિત્રો જાહેરાત નંબરને સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે મિત્રો અહીં જે 240 નંબરની જે જાહેરાત છે તેને સિલેક્ટ કરી તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ બેંકની વિગત છે તે માંગશે તે તમારે ફિલ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારા બેંક ખાતા જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે, તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી અને મિત્રો સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરાઈ જશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ ગયા પછી તેની જો તમારે રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તો અહીં ઓપ્શન તમને જોવા મળે છે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ, તેના ઉપર ક્લિક કરશો તો અહીં મિત્રો રિસિપ્ટની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો એ તમને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. પરંતુ મિત્રો અહીં તમારે જો ઓનલાઈન પરીક્ષા ફી ન ભરવી હોય, પોસ્ટ ઓફિસના માધ્યમથી પરીક્ષા ફી ભરવી હોય તો અહીં તમને પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો અહીં મિત્રો જે ફીનું ચલણ છે તે ડાઉનલોડ થઈ જશે. તેની પ્રિન્ટ કાઢી અને કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ પોસ્ટ ઓફિસ છે ત્યાં તમારે જવાનું રહેશે અને ત્યાં તમારે અરજી ફી ભરી દેવાની રહેશે. તો આ રીતે મિત્રો જીપીએસસી દ્વારા જે વર્ગ 1 અને વર્ગ 2 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.